કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કડીની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ શરૂ થયું છે। નીતિન પટેલ બળદેવજી ઠાકોર આમને સામને આવી ગયા છે। કોંગ્રેસના બળદેવજી ઠાકોરના નીતિન પટેલ પર પ્રહાર। તેમણે કહ્યું કે નીતિન પટેલે જમીન ખાલસા કરાવી છે। નીતિન પટેલે બળદેવજી ઠાકોરને પણ આકરો જવાબ આપ્યો। તેમણે નીતિન પટેલે કહ્યું હતું કે બળદેવજી બ્લેકમેઇલર તરીકે પ્રસ્થાપિત થયા છે। બળદેવજી ઠાકોર એ મોટો જમીન દલાલ છે। બળદેવજી ઠાકોર મારી સામે આંગળી ન કરે, નીતિન પટેલનું નિવેદન। કોંગ્રેસના શાસન વગર રબારિયાને ભેંસો ચારવા માટે કે તમામે તમામ કામ કરવા માટે મંડળીઓને જમીન આપી। એ જમીન ખાલસા કોને કરાવી એવું નામજોગ બોલીશ। આ રાજની અંદર રબારી સમાજની તમામે તમામ મંડળીઓને ખાલસા કરવાનું કોઈએ કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું। હું એનો સાક્ષી છું। એટલે આપણે શું કરવું કે ના કરવું એ તમારે નક્કી કરી લેવાનું। બળદેવજી ઠાકોર એક નિષ્ફળ અને સમાજમાં ઠાકોર સમાજમાં કડી કલોલ તાલુકામાં આખા ગુજરાતમાં એક નાણાકીય રીતે બ્લેકમેલર તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે। એમના જે ભાગીદારો છે, જે ભાજપના હોદ્દેદારો હતા, ભાજપના સિનિયર નેતાઓ હતા, એની સાથે એમની દલાલી કરી અને બળદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યું છે। એટલે બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલા જુઓ, તમારા કૃત્યને જુઓ, મારી સામે આગળ ના કરશો। અમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે। કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે, એ તમે બધું અભ્યાસ કરો અને પછી મારી સામે